ચૂંટણી આવે ત્યારે જ આ પ્રજા છે પોતાની દરેક સમસ્યા નેતાને ખુલ્લીને કહી શકે છે. એવામાં અત્યારે દેવભૂમિ દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં સમસ્યાનો પટારો ખુલી ગયો છે. પહેલી સમસ્યા તો એ છે કે દ્વારકામાં રખડતા ઢોરને કારણે સ્થાનિકો અને દેશ વિદેશથી આવતા ભક્તો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. અને આ રખડતા ઢોરને કારણે અનેકવાર અકસ્માત થયા છે. એવા પણ કિસ્સા આપણે સાંભળ્યા છે. બીજી સમસ્યા એ છે કે દબાણ હટાવતા નાના ધંધાર્થીઓ અને વેપારીઓ માથે આર્થિક સંકટ આવી પડ્યું છે. ખાસ કરીને કીર્તિ સ્તંભથી લઈને સુદામા સેતુ સુધી જેટલી પણ દુકાનો અને લારી ગલ્લા હટાવવાનો નિર્ણય હતો તેની સામે લોકો વિરોધ કરી રહ્યા છે. એવું કહી રહ્યા છે કે તંત્રએ નોટિસ આપ્યા વગર જ દુકાનો અને લારી ગલ્લા કબજે કરી લીધા હતા. આ સાથે જ વેપારીઓ એવું પણ પૂછી રહ્યા છે કે હાઈવે પર મોટી મોટી હોટલો બની ગઈ છે તેની સામે કાર્યવાહી કેમ નથી થતી. આટલું જ નહીં, પાલિકા વિસ્તારની સરકારી જમીનમાં આજે આલીશાન હોટલો બની ગઈ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે દ્વારકાવાસીઓએ ચીમકી આપી છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે ને તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર પણ કરી શકે છે.